નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે જન્માષ્ટમી વિશે જણાવીશું. દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી હર્ષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વાર્તા લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વાર્તા. મથુરાના રાજા કંસ એક અત્યાચારી રાજા હતો. ભવિષ્યવાણી અનુસાર તેનો નાશ તેના બહેન દેવકીના 8મા પુત્રના હાથે થશે. આ ભયથી કંસે દેવકી અને તેના પતિ વાસુદેવને જેલમાં કેદ કરી દીધા હતા. દેવકીને જેટલું સંતાન થતું, કંસ તેને મારી નાખતો. જ્યારે દેવકીને 8મું સંતાન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ શિશુ રૂપે જન્મ લીધો. ભગવાન વિષ્ણુએ કંસના અત્યાચારનો અંત લાવવા માટે શ્રી કૃષ્ણ તરીકે 8મો અવતાર લીધો હતો. વસુદેવ શ્રી કૃષ્ણને ગોકુળમાં તેમના મિત્ર નંદ અને યશોદા પાસે સુરક્ષિત રીતે પહોંચાડી દીધો અને તેની જગ્યાએ તેમની પુત્રીને લઈને જેલમાં પાછા ફર્યો. કંસે તે પુત્રીને મારી નાખી. શ્રી કૃષ્ણએ ગોકુળમાં પોતાનું બાળપણ ગોપાળો સાથે રમત ગમત કરીને વિતાવ્યું. તેઓ રાક્ષસોને વધ કરતા હતા અને ગોપીઓ સાથે રાસલીલા રમતા હતા. શ્રી કૃષ્ણ બાળપણથી જ બહુ બુદ્ધિમાન અને બળવાન હતા. જ્યારે શ્રી કૃષ્ણ યુવાન થયા ત્યારે તેઓ મથુરા ગયા અને કંસનો વધ કર્યો. આમ તેમણે મથુરાના લોકોને કંસના અત્યાચારથી મુક્ત કર્યા. શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તેમણે આપણને ધર્મ, ન્યાય અને પ્રેમનો માર્ગ બતાવ્યો. તેમનું જીવન આપણે સારું કર્મ કરવા અને દુષ્ટતાઓનો પ્રતિકાર આપવા માટે પ્રેરણા આપે છે. શ્રી કૃષ્ણના જન્મદિને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો મંદિરમાં જઈને શ્રી કૃષ્ણની પૂજા કરે છે. ઘરોમાં મથુરામાં અને વૃંદાવનના દ્રશ્યો બનાવવામાં આવે છે. બાળકોને શ્રી કૃષ્ણની વેશભૂષા કરીને નાટક કરે છે. આ દિવસે દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે. લોકો એકબીજાને મીઠાઈઓ આપીને આ તહેવાર ઉજવે છે.